સાદું વ્યાજનો એક દાખલો છે કે ₹450નું 4.5%ના સાદા વ્યાજના દરે કેટલા વર્ષનું વ્યાજ ₹81 થાય? અહીંયા મિત્રો વ્યાજ આપણને આપેલું છે, મૂડી પણ આપેલી છે. આપણે કેટલા વર્ષનું એટલે કે સમયગાળો મુદ્દત શોધવાની છે. તો વ્યાજનું સૂત્ર છે સાદા વ્યાજ માટે I બરાબર PRN ભાગ્યા 100. આ સૂત્ર મુજબ આપણે સાદું વ્યાજ ગણીએ છીએ. હવે આપણે કેટલા વર્ષનું વ્યાજ એટલે કે મુદ્દત સમયગાળો એટલે કે એનની કિંમત આપણે લાવવાની છે. તો આની અંદર આપણે એનની કિંમત કરતા બનાવીએ તો સૂત્ર શું બને? એન બરાબર અહીંયા 100 જે છે એ આઈના ગુણાકારમાં જાય તો I ગુણ્યા 100 લખાય અને ભાગાકારમાં પી અને આર જે છે અહીંયા ભાગાકારમાં આવી જાય તો અહીંયા લખીએ પી આર. હવે આની અંદર કિંમતો મૂકીએ તો દરેક કિંમત તમને આપેલી છે. આઈ એટલે વ્યાજ થાય, પી એટલે મૂડી થાય અને આર એટલે વ્યાજનો દર થાય. જે રકમમાં આપેલું છે એ મુજબ લખીએ અને ગણતરી કરીએ. તો એન બરાબર લખીએ I ગુણ્યા 100 એટલે 4. I અહીંયા આપેલું છે વ્યાજ ₹81 તો 81 ગુણ્યા 100 ભાગ્યા પી ગુણ્યા આર. પી એટલે મૂડી જે ₹450 આપેલી છે અને આર એટલે વ્યાજનો દર જે 4.5% આપેલું છે. 4.5 એટલે હું લખું 45/10 લખાય. 45/10 અહીંયા ભાગાકારમાં જે 10 આવે છે એ સીધા ઉપર ગુણાકારમાં લખી દઈએ. આનું સાદું રૂપ આપીએ તો અહીંયા 81 એટલે 9 ગુણ્યા 9, 9 9 81 થાય તો 9 ગુણ્યા 9 લખીએ તો સીધો છેદ ઉડી શકે. એક જીરો ઉડાડી દઈએ અહીંયા. હવે જુઓ 9 5 45 થાય, અહીંયા આવે 5, ફરીથી 9 5 45, અહીંયા આવે 5. 5 દુ 10 અને 5 દુ 10, અહીંયા આવી જાય 2 ગુણ્યા 2. હવે n બરાબર 2 ગુણ્યા 2 એટલે કે મિત્રો જવાબ મળે છે આપણને 4. એનની કિંમત આપણને મળી ગઈ અહીંયા. એન એટલે કે મુદ્દત સમયગાળો જે આપણને 4 વર્ષ મળે છે. તો અહીંયા મિત્રો 4 વર્ષનું ₹81 વ્યાજ થાય 450નું.